હોળી એ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસમીથી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જોકે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે હોય છે, પરંતુ દરેકની ભાવના તો એક જ હોય છે. હોલિકા દહન એટલે કે ભગવાન શ્રી નરસિંહ અવતાર જે થયો એમાંથી આ હોલિકા દહનનું માતમ બતાવવામાં આવે છે. અને હોલિકા દહન કર્યા પછી આપણા વર્ષનો પાયો બંધાય છે અને વર્ષની અંદર 4 ઋતુ આવે છે, 3 ઋતુ આવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એમ ઋતુની અંદર આપણે અટાણે જે ફાલ્ગુન મહિનાની જે પૂનમ આવે, પૂનમને દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને હોલિકા દહન કર્યા પછી બીજે દિવસે ધૂળેટીનો ઉત્સવ બતાવવામાં આવે છે. અને ધૂળેટી એટલે ધૂળથી રમવાનું આવે છે, અટાણે કલરથી રમે છે. અને આપણા સર્વ હિન્દુ સમાજનો આ મોટામાં મોટો પર્વ છે અને મોટામાં મોટું માતમ બતાવે છે. અને હોલિકા દહન કર્યા પછી મનુષ્યના જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ. અને કુંભ ઘડો જે પધરાવવામાં આવે ને એને કુંભના જે આપણા હોલિકાનો દૈત્યના રાક્ષસ હતા, હોલિકા એટલે હોલિકા બેન હતા અને એના ભાઈને અંદર પધરાવવામાં આવે છે. નરસિંહ અવતારની અંદર જે હોલિકા દહન કરવામાં આવે એના કુંભનું સ્થાપન કરી અને હોલિકા દહનને અંદર પધરાવી અને માથે હોલિકા ચૂંદડી ઓઢી અને તેનું દહન કરવામાં આવે છે. અને જે કુંભ પધરાવે એ કુંભની અંદર સર્વ મનુષ્યના જીવન માટે એટલે કે સર્વ દુઃખ અને દારિદ્ર્યને દૂર કરવા માટે મનુષ્યના જીવનમાં જે પરિવર્તન કરવામાં આવે છે.
પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશિપુએ પ્રહલાદને પોતાની બહેન હોલિકાને ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ આપ્યો. હોલિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી જેને ધારણ કરે તો તે અગ્નિ પણ તેને બાળી નથી શકતી. પ્રહલાદે પોતાની આજ્ઞા માનવાનું કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરવા માંડ્યું. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના વસ્તુ પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું. તે ઘટના હોળીનું ઉત્સવ કારણ બની. પછી ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુના વધ માટે નરસિંહનો અવતાર ધારણ કર્યો અને હવે બરાબર સંધ્યા સમયે બરાબર ઉમરાની વચ્ચે હિરણ્યકશિપુને પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા તેને ચીરી નાખ્યો. આ રીતે તેમનો વધ કર્યો. આ આસુરી શક્તિઓ પર દેવી શક્તિના વિજયનું આ પર્વ છે. આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે, જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા ગામની કથા પણ આ કહેવામાં આવે છે. હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન પ્રમાણમાં અલગ અલગ કિરણો પ્રવેશે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને ભાવો પ્રકાશિત કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીના 2-3 દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને બીજ પડવો પણ કહેવામાં આવે છે. ત્રીજો પડો એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષ દ્વારા દાંડિયા રાસ રમવાનો રિવાજ પણ છે. ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં ઘણા આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આકૃતિ કરવામાં આવી છે. તેમજ આ દિવસે હોળી પ્રગટાવી તેને પ્રદક્ષિણા કરવાનું એક આજે વઢેરા ગામને આંગણે સરસ મજાનું હોલિકા દહનનું ભવ્યથી ભવ્ય આયોજન પરંપરાગત આદિકાળથી જે ચાલ્યું આવે છે. અને આજે વઢેરા ગામને આંગણે 24 માર્ચ ફાગણ સુદ પૂનમ અને રાત્રિના 9:30 વાગે સરસ મજાનું મા ભગવતીનું આયોજન કરેલ છે. અને વર્ષોથી પરંપરાગત જે જૂના ચાણા આપણે કે જે ગાયના ગોબરમાંથી બને છે એમાંથી જ હોલિકા દહન થાય છે. અને એનો સર્વે ગ્રામજનો હોલિકા દહનનો દરેક ઉત્સવ સાથે દરેક લોકો લાભ લે છે. જય માતાજી. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે. હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ નગારા વગાડતા ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જોકે ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ રીતે હોય છે, પરંતુ દરેકની ભાવના તો એક જ હોય છે.